દિલ્હીની જીત બાદ ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલનું નિવેદન. દિલ્હીમાં રેવડી સરકારનો સફાયો થયો છે, એ જ રીતે ધરમપુરમાં પણ કોંગ્રેસના જૂઠાણાનો અંત થશે અને કોંગ્રેસનો પણ સફાયો થશે. 27 વર્ષ બાદ ભાજપે દિલ્હીની ગાદી મેળવી છે. ભાજપની ઐતિહાસિક જીત થઈ છે. ધરમપુર પાલિકામાં આજથી ડોર ટુ ડોર પ્રચાર ખુશીના અવસરે શરૂ થયો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ધારાસભ્ય અરવિંદ પટેલની અધ્યક્ષતામાં પ્રચારમાં નીકળ્યા. કોંગ્રેસે કરેલ આક્ષેપને ધારાસભ્યએ ફગાવ્યા. કોંગ્રેસ ઉમેદવારોને સાચવી શકી નહીં અને ખોટા આક્ષેપ કરે છે. ધરમપુરની રજવાડી નગરીમાં ઐતિહાસિક જીત, ભાજપને મળશેનો દાવો. 24માંથી 24 બેઠક ભાજપ જીતશે. બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ. આજે અમારે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તામાં 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન દિલ્હીમાં આવ્યું છે. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે વિકસિત ભારતના સપના અને આત્મનિર્ભર ભારત દેશ બનાવવા માટે આગળ વધી રહ્યા છે, ત્યારે આજે દિલ્હીની રેવડી સરકાર જે રીતે જે ગંબારો મારતા હતા અને જે અમને હરાવવાળાને બીજો જન્મ લેવો પડશે, એ આજે સાબિત કરી આપ્યું છે. લોકશાહીમાં આ રીતે જે બકવાસ કરવો યોગ્ય ન હતો અને આજે દિલ્હીની પ્રજાએ જે ચુકાદો આપ્યો તેને દિલ્હીની પ્રજાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ અમારે ધરમપુર નગરપાલિકાની ચૂંટણી આજે 16 તારીખે થવા જઈ રહી છે. ધરમપુર નગરપાલિકાના 6 વોર્ડ છે અને 6 વોર્ડમાં આ વખતે અમારા જે 24 ઉમેદવારો ઊભા રાખ્યા છે અને 24 ઉમેદવારો આજે અમે વિજય અપાવવા માટે અમારી સાથે કે સંગઠનના જિલ્લાના મહામંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી, શહેર સંગઠનના નવા પ્રમુખ શ્રી અમિતભાઈ ચોરેરા, તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી કેતનભાઈ વાડુ અને બીજા અમારા અનેક યુવાનો આજે ઉત્સાહભેર માતાઓ બહેનો સાથે આશીર્વાદ લેવા માટે ડોર ટુ ડોર જઈને આજે કેમ્પેન કરી રહ્યા છે. અને કોંગ્રેસે એના ઉમેદવાર બાબતે જે અમારા પાસે ખોટા આક્ષેપો કર્યા એ પાયાવિહોણા છે. આ બધી જે મેદની છે એ જોઈ શકો છો. અને અમારા જે કાર્યકર્તાની તાકાત પર અમે આ ચૂંટણી જીતવા, લોકશાહીના ઢબે અમે ચૂંટણી જીતવા જઈ રહ્યા છે. અને આ જે ચૂંટણી છે એ ધરમપુરના વિકાસ માટે એક ઐતિહાસિક ચૂંટણી થવાની છે. અને આવનારા દિવસોમાં ધરમપુર નગરનો સારામાં સારો વિકાસ થાય અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિકસિત ભારતના સપના પૂરા થાય એમાં સૌ યુવાનો અમારી સાથે છે, માતાઓ અમારી સાથે છે, વડીલોના આશીર્વાદ છે. અને અમને આ આવનારા દિવસમાં 100 વોર્ડમાં અમે આ રીતે કેમ્પેન કરીશું અને તમામ ઉમેદવારને વિજેતા કરાવીશું. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.